મર્યાદિક જીવ કેવલ લૌકિક કામનાથી શરણે આવ્યો હોય અને જે ઈચ્છશો એ મળશે. કૃપા કરનારા છે, સોનું બનાવનારા છે, પણ તલવાર હોય એ લોખંડની તલવારને પારસ મણીને અડાડો, સોનાની થઈ જાય પણ કાપવાનો સ્વભાવ ન જાય. તલવાર છે ને, જેની વૃત્તિ જેવી છે એવી જ વૃત્તિ, એને ઉત્તમ સાધન ઉત્તમ ફળ પ્રાપ્ત થયું, પણ ઘણીવાર મળેલા ઉત્તમ સાધનોને પામવામાં આપણા નબળા સ્વભાવો નડી જતા હોય. ઘણીવાર ઘણાને શ્રેષ્ઠતમ અનુકૂળતા મળે, કૃપા મળે, પણ પોતાનો જ સ્વભાવ નડી જાય. તો મર્યાદિક કહે લૌકિક સુખ લે, પુષ્ટિ કો પુષ્ટિ પથ નિશ્ચય જુમાનો. પણ જેને પુષ્ટિ ભાવ હૃદયમાં ધારણ કર્યો છે, પ્રભુને માંગ્યા છે, એને પ્રભુ પ્રભુ જ આપવાના છે. જેને ઉત્તમતાની અપેક્ષા રાખી છે ને, મોડું ભલે થાય પણ નબળું પસંદ ન કરી લેતા. ભલે મોડું થાય, ધૈર્ય રાખજો, પ્રતીક્ષા કરજો. ભગવાન ક્યારે નિરાશ નહીં થવા દે, પણ ઉતાવળમાં જો નબળું પકડી લીધું ને, અને પ્રભુ હંમેશા પ્રયાસ કરે આનાથી ચાલી જાય તો ચાલી જાય. પ્રભુ હંમેશા કોશિશ કરે. જેમ બાળકને માં સમજાવતી, એટલે આ ચોકલેટ લે તો રડે જાય, ચોકલેટ ચાલ આ રમકડું રે એ રડે જાય, ત્યાં ગાડી લે, ધીમે ધીમે વધારતા જાય, છેલ્લે જેમાં ફસાઈ જાય એટલે અટકી જાય, માને તું આ ગયો હવે મને ભૂલી જશે. એમ જ પ્રભુ પણ કોશિશ કરે, ચલ ધન લે, ચલ ઘર લે, ચલ પરિવાર લે. એને થાય કે જો આ જીવ ફસાઈ જાય, પ્રભુ અનેક વાર પ્રયાસ કરે લૌકિક આપીને અલૌકિક ભૂલવવાનો. કારણ કે પ્રભુને આધીન થવું પડે. પણ વૈષ્ણવ એટલો ચતુર છે ને, મળેલા સુખને એને સેવામાં પરિવર્તિત કરતા આવડે. પ્રભુ કહે તને એવું ઘર આપીશ કે ઘરમાં એવો આસક્ત થઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. તો વૈષ્ણવ એમ કે આપ ભલે એવું ઘર આપજો, હું એ ઘરમાં જ આપની સેવા પધરાવી લઈશ, એટલે મારું ઘર જ મંદિર બની જશે. એટલે હું લૌકિકમાં આસક્ત, અચ્છા તો તને ધન આપીશ તો તું ફસાઈ જઈશ, ધન આપશો ને તો હું આવી કથાઓ કરાવીશ એટલે આપનું જ ચિંતન ચાલ્યા કરે તો હું ફસાઈશ નહીં. અચ્છા તો તને પરિવાર એવો આપીશ કે તું ફસાઈ જઈશ. વૈષ્ણવ કે હું બધાને બ્રહ્મ સંબંધ કરાવીને વૈષ્ણવ બનાવી લઈશ, મને ઘરમાં જ સત્સંગ મળી જશે. તમે ભલે લૌકિકમાં ફસાવવાની કોશિશ કરો, હું લૌકિકને અલૌકિક બનાવી એને જ મારા ઉદ્ધારના કારણ બનાવી દઈશ. એટલે અલૌકિક ગોતવા જવાની જરૂર નથી, મળેલા લૌકિકને અલૌકિક દ્રષ્ટિએ જોવાની જરૂર છે. કોઈ વસ્તુમાં લૌકિકનો સિક્કો થોડી છે, આપનો એના તરફનો દ્રષ્ટિકોણ એ વસ્તુને લૌકિક કે અલૌકિક બનાવે છે. એટલે ક્યાં કોઈ અલૌકિક પદાર્થોને શોધવા ગોતવા ના નીકળો, તમારા જ લૌકિક પદાર્થોને તમારે અલૌકિક કરવાના છે, પ્રભુ પરખ કરીને. અહીંયા કહ્યું શ્રી યમને, એટલે કહ્યું સ્વાતિ જલ બિંદુ જબ પરત હે જાહી મેં, તાહી મેં હોત તેસો જુવાનો. એમ કહેવાય સ્વાતિ બિંદુ નક્ષત્રમાં જે બિંદુ હોય ને, એ જેમાં પડે એના જેવું રૂપ લઈ લે. એ છીપમાં પડે તો મોતી બની જાય, એ કેળમાં જાય તો કપૂર બની જાય, એ કાલીય ના જે સર્પ હોય એના મુખમાં જો જાય તો સર એ વિષ બની જાય. જેમાં એ બિંદુ પડે, બિંદુ એ જ છે સ્વાતિ નક્ષત્રનું બિંદુ, પણ જેવા પાત્રમાં જાય છે એવો આકાર ધારણ કરી, તેસો જુવાનો એવું વર્ણ એવું વપુ ધારણ કરી લે છે. એમ જ યમુનાજીનું નામ પણ સ્વાતિ બિંદુ છે. તમારા મનમાં જેવો ઘાટ હશે, જેવી ઈચ્છા હશે, એ નામ તમને એ આપશે. પણ મહાન પાસે તુચ્છ મેળવવાની આકાંક્ષા ન રાખતા. યમુનાજીનું નામ કોઈ લૌકિક મેળવવા, એ લૌકિક આપે છે, એનો પ્રભાવ છે, એ તો બધું સિદ્ધ કરે. વૈષ્ણવનું લૌકિક અલૌકિક બધું સિદ્ધ કરે, પણ એવું અલૌકિક ઈચ્છશો તો લૌકિક સહજમાં થઈ જશે. અહીંયા કહ્યું કે જે રીતે લેશો, જે રીતે એને સ્વીકારશો એવું રૂપ બનીને સામે આવશે. શ્રી યમને કૃપા સિંધુ જાની, સ્વાતિ જલ બહુ માની, और सूर गुण पूर કહાનો બરની બખાનો. કહ્યું કે શ્રી યમુનાજી કૃપા સિંધુ છે, અને આ સ્વાતિ બિંદુ જાની બહુ માની, સ્વાતિ બિંદુ જેવું છે, જેમાં મૂકશો ને એવું રૂપ ધારણ કરી લેશે. એમ કહેતા સુરદાસજી 22મા પદમાં ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓર. ચાલે તો બધા જ છે, પણ આ એકને એ પામે જેને યમુનાજીએ અધિકાર આપ્યો હોય, જેને વલ્લભ અને ગુસાઈજીએ અધિકાર આપ્યો હોય. એટલે જ કૃષ્ણદાસ, નહીં તો સુરદાસજીનું લે સૌથી પહેલા તો જૂના એ છે, કુમનદાસજી પહેલા સેવક છે, કે કોઈના પણ ઘણી ચર્ચા કરી શકાય કે કોને મૂકી શકાય 41મા પદમાં, પણ કૃષ્ણદાસ અધિકારીનું એટલા માટે છે કારણ યમુનાજીની
કૃપાથી જે કૃષ્ણનો દાસ થયો છે ને એને જ અધિકાર છે આ એક યમુનાજીને પામવાનો. અને એટલા માટે કૃષ્ણદાસ અધિકારીનું આ 41મું પદ શરણ પ્રતિપાલ ગોપાલ. માનો 40 પદોના સાર રૂપ શિખર રૂપ. જેમ પર્વત પર ચડતા જાઓ અને શિખર પર આવો તો તમને આખું પર્વત દેખાય, આખું દ્રશ્ય દેખાય. એમ જયારે 41મા પદના શિખર પર હો છો ત્યારે તમને 40 પદની એ માળા દેખાય કે આ એક મણકો છે અને એક મણકો અને ત્યાં એક મણકામાં શ્રી યમુનાજી છે. એનું મહાત્મ્ય છે, લીલા રૂપ ગુણ ધામ આ બધું જ બિરાજમાન છે. અને શિખર ઉપર 41મા પદે છે શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની અને ઉભય કર જોર કૃષ્ણદાસ વિનંતી કરે કરો અબ કૃપા કલિંદ ગિરી નંદિની. શરણ પ્રતિપાલ શરૂઆત થયું સંગથી પિય સંગ રંગ ભરી કરી કલોલે. સંગથી શરૂઆત થઈ પહેલા પદમાં, વિરામ થયો શરણ પ્રતિપાલ. તો સંગ યમુનાજીનો રાખશો તો શ્રી ઠાકોરજીની શરણાગતિને પ્રાપ્ત થશો. એક ચર્ચા આપણે એક પદ સાથે કરી શકીએ. બીજું પદ, ત્રીજું પદ, ચોથું, એમ 41 આ 41મા પદ જોડે 40 પદોને જોડી શકીએ. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. શરણાગતને પ્રતિપાલન કરનારી, એક માનો જનની રાખત પુત્ર બારે. એક નાનકડા બાળકને જેમ માં સાચવે છે એ જ રીતે યમુનાજી આ જીવરૂપી બાળકને સાચવે છે. એનું રક્ષણ પોષણ બધું જ યમુનાજી જેમ માં કરે છે એમ આ ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં તમારી ભાવની રક્ષા અને તમારા કૃપાનું પોષણ એ યમુનાજી જ કરનારા છે. શરણ પ્રતિપાલ. શરણની ઘણી બધી ચર્ચા આપણે કરી શકીએ. આશ્રય, આધાર, શરણાગતિ આ બધા જુદા જુદા તત્વોની ચર્ચા કરી શકીએ છીએ. શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. યમુનાજી કેવા છે? ભગવત પ્રેમનું દાન કરવા વાળા છે એવા શ્રી યમુનાજી છે. અને છેલ્લે કૃષ્ણદાસ કહે કૃષ્ણદાસ ઉભય કર જોર. કારણ કે બધા ગુણગાન કર્યા પછી, બધું મહાત્મ્ય ગાયા પછી જીવને એની અસમર્થતાનું ભાન થાય કે હું તો બીજું કાંઈ કરી શકું એમ નથી, નમન કર્યાથી અધિક. આપને શું કરી શકીએ? પ્રણામો દુઃખ. ભાગવતમાં પણ પ્રણામો દુઃખ સમનમ. છેલ્લે પ્રણામ કર્યા. કારણ કે જ્યારે મહત્તા દેખાય ને, ભગવાન મોટા છે સમજાય તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જાય. ભગવાનની મોટાઈ સમજમાં જેને નથી આવતી ને એ જ પોતાને મોટો માને છે. હું આમ કરી શકું, હું અહીંયા બેઠો છું, મારી આ સત્તા. લોકોને મોટાઈ એને જ લાગે છે જેને ભગવાનની મોટાઈનું ભાન નથી. જ્યારે પ્રભુના સામર્થ્યનું ભાન થાય એ જ ક્ષણે પોતાની અસમર્થતાનું જ્ઞાન સહજ થઈ જાય કે હું તો કાંઈ કરી શકું એમ નથી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ તો એ જ છે. ઉભય કર જોર કૃષ્ણદાસ વિનંતી કરે. અને એટલા માટે દૈન્યતા, અસમર્થતા આવે ને પછી આજ્ઞા ન થાય, પછી યાચના ન થાય, પછી તો વિનંતી થાય. અમારી વિનંતી છે કરો કૃપા કલિંદ ગિરી નંદની. બસ એક જ વસ્તુ આ 41 પદ ગાયા પછી, સાંભળ્યા પછી એટલું જ માંગુ છું, હે યમુનાજી તમારી કૃપા અમારા પર રાખજો, સદાય આપની કૃપા અમારા પર રહે. એમ કહીને 41મા પદને વિરામ તરફ લઈ ગયા. આપણે પણ સમય થવા આવ્યો છે. ખૂબ પ્રસન્નતા, ખૂબ આનંદ છે 7 દિવસનો. અને જે લોકો મનોરથી બન્યા છે એ બધાને સૌથી પહેલા તો અમારા પ્રધાન મનોરથી એવા જયભાઈ અલકાબેન મશરૂ પરિવાર, એની સાથે સાથે સ્વરૂપના મનોરથી, મહાપ્રસાદના મનોરથના, યમુના મંદિર, અનેક પ્રકારથી અનેક લોકોએ આમાં લાભ લીધો છે. એ બધાને આચાર્ય પીઠ પરથી એવા આશીર્વાદ આપું છું કે સદાય યમુનાજી ભાગ્ય ને સૌભાગ્યનું તમને દાન કરે. તમારા લૌકિક અલૌકિક સગળા મનોરથોને શ્રી યમુનાજી પૂર્ણ કરે. કારણ કે જ્યારે જ્યારે આવું આયોજન હોય છે, એક મહાન યજ્ઞ જેવું હોય છે અને આ યજ્ઞમાં આહુતિ આપવાનો આપણને બધાને અવસર મળતો હોય છે. મનોરથી કેટલાક પરિવાર બને તો કેટલા લોકોને સત્સંગના અહીંયા જેટલા છે એટલા તો છે જ, પણ ટીવીના ચેનલના માધ્યમથી એ આસ્થા પર 12 તારીખથી આવશે, યા યુટ્યુબ ચેનલ પર લાઈવ આવે. હજારો લોકો દુનિયાભરમાં આ સત્સંગના આનંદને પામતા હોય છે. ખૂબ લોકોના સમાચારો મળે, પ્રસન્નતા મળે. ખૂબ સુંદર આયોજન છે, ખૂબ સુંદર વ્યવસ્થા છે, ખૂબ લોકો લાભ લઈ રહ્યા છે. અને આપણે બધાએ જણે યમુના પૂજન આદિનો લાભ લીધો. ખરેખર ભાગ્યશાળી. કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા.
જેની યમુનાજીની જેના પર કૃપા થાય એ જ આ ફળને પ્રાપ્ત કરી શકે અને આપણે બધા આ આનંદને પામ્યા છીએ. આવતા વર્ષે 108 અષ્ટોત્તર શત શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય અને દિવ્ય આયોજન. ખૂબ મોટો પ્રતિસાદ લોકોનો મળતો હોય છે અને મળે જ છે હંમેશા. એટલે આ વખતે પણ એવા સુંદર રીતે આપણે 108 પોથી સહિત શ્રીમદ ભાગવત સપ્તાહનું, કારણ કે આપણા શ્રીનાથ ધામ આપણું નાથદ્વારા યુકેનું એને 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એની સાથે સાથે 50મા વર્ષની પૃથ્વી પરિક્રમા મહોત્સવ અને પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવનું કેમ્પેઇન અને એ પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પુષ્ટિ ધ્વજ સાથે જ્યારે લંડનની ભૂમિ ઉપર આવીશું ત્યારે ભાગવતજીને સાથે પધરાવીને લાવીશું અને ભાગવત કથાનો એ મહિમા, એ દિવ્ય કથા અને ગાથા સાથે મળીને ઉત્સવની સાથે સાથે આ સુવર્ણ જયંતિ છે એટલે સુવર્ણ અક્ષરે લખાય એવું દિવ્ય અને ભવ્ય આયોજન આપણે બધા આયોજિત કરીશું. તો મનમાં ઘણા ભાવ છે. એની સાથે સાથે જે વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ બનાવવાનો સંકલ્પ જે કર્યો છે તો એ સમયે સુવર્ણ જયંતિનો એક કોઈન બહાર પડશે. આ એક ગોલ્ડ કોઈન, સિલ્વર કોઈન, એના દ્વારા એ લઈને પણ તમે યોગદાન સ્કૂલ નિર્માણમાં આપી શકશો. એની સાથે સાથે એનું બ્રોશર તમને મળશે. કોઈને એક ક્લાસરૂમ બનાવવો હોય, કોઈને પ્રયોગશાળા બનાવવી હોય, કોઈને લાઇબ્રેરી બનાવવી હોય, આ પહેલી એવી વલ્લભાચાર્ય નામની ગર્લ્સ સ્કૂલનું અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની આ ગર્લ્સ સ્કૂલ બનવા જઈ રહી છે. આપણા બધા માટે ગૌરવનો વિષય છે. આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ સેવા આવશે એ બધી અમે એમાં સમર્પિત કરવાના છીએ. એ સુવર્ણ જયંતિ વર્ષ દરમિયાન જે કાંઈ પણ એ બધું જ સ્કૂલ નિર્માણમાં શરૂઆત પહેલી આહુતિ હું આપી રહ્યો છું અને પછી આપ લોકો, કારણ કે આ કાર્ય કોઈ એક ગામનું નથી, કોઈ એક વ્યક્તિનું નથી. આ કાર્ય વૈષ્ણવ સંપ્રદાયનું છે જે પહેલી વાર થવા જઈ રહ્યું છે. એટલે એમ ન માનવું કે આ ગામમાં બને છે, આ જે દ્વારા બને છે, આ સંસ્થા વ્યક્તિ ગામ બધું ગૌણ છે. પુષ્ટિ માર્ગની એક સ્કૂલ બની રહી છે. વલ્લભ સંપ્રદાયમાં મહાપ્રભુજીના નામનું આ નિર્માણ, અને જ્યારે આગળ મહાપ્રભુજીનું નામ લખાય ને પછી એ કોઈ વ્યક્તિ, કોઈ ગામ કે સંસ્થાનું નથી રહેતું, એ આખા સંપ્રદાયનું કામ થઈ જાય છે. તો આપણે બધા જ ભેગા મળી જ્યારે અને એ હેતુ સાથે ડિસેમ્બર મહિનામાં વ્રજ ભાગવત મહોત્સવનું 21 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વ્રજ ભાગવત મહોત્સવ થવાનું છે. સવારે ભાગવત કથા, બપોર પછી વ્રજ યાત્રા. તો એની પત્રિકા ટૂંક સમયમાં તમારા શ્રીનાથ ધામના યુકે વૈષ્ણવ સંઘના એક ગ્રુપમાં તમને મળશે એની સોફ્ટ કોપી. પત્રિકામાં જે વાંચીને જે લોકો જોડાવા માંગતા હો, આવ તો સર્વોત્તમ, ન આવ છતાંય તમે એમાં મનોરથી રૂપે જુદા જુદા એમાં વિગત હશે એ રીતે પણ જોડાઈ શકો છો. એ બધું જ જશે સ્કૂલના નિર્માણ. જે કાંઈ પણ થશે આ 2 વર્ષ દરમિયાન એ બધું જ સ્કૂલના નિર્માણમાં જવાનું છે. એક મહાયજ્ઞ છે, પ્રસન્નતા છે. ઠાકોરજી ઉત્તમ વિચારો આપી ઉત્તમ સંકલ્પોને નિર્માણ કરાવે છે. સતત આખા વર્ષની દરમિયાન આ પૃથ્વી પરિક્રમા કેટલા વર્ષોથી ચાલી રહી છે એમ જોવા જાવ તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી થતી અમેરિકાના ખૂણે સુધી અને વિશ્વનું હૃદય કહેવાય એવું લંડન, ત્યાં તો દર વર્ષે આ પડાવ આવે છે. શ્રીનાથજીનું આ દિવ્ય ધામ છે. ગૌરવ લઈ શકાય વૈષ્ણવ સંપ્રદાય થકી એવું શ્રીનાથ ધામ આપણને લંડન વાસીઓને મળ્યું છે. ખરેખર તમારું સૌભાગ્ય છે. અને અંદર જઈએ તો એમ લાગે જાણે નાથન દ્વારા આવ્યા હોય, એવો ત્યાં ભૂમિનો એક પ્રભાવ જ એવો લાગે જાણે શ્રીનાથજીનું ધામ છે. તો આપણે બધા જે રીતે હજી ત્યાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ છે. ભાઈઓનો સત્સંગ છે દર મહિનાનો, બહેનોનો છે, બાળકોની પાઠશાળા છે, યુથ ગ્રુપ છે. હજી તમે ન જોડાયા હો તો જોડાઓ, સાથે મળીએ, એમાં જોડાઈએ પ્રવૃત્તિમાં. શ્રીનાથ ધામમાં મહેમાન બનીને નહીં આવવું, ઘરના સદસ્ય બનીને આવવું. કારણ કે આપણા બધાનું છે. જો જગ્યાઓ કોઈ સંસ્થાના હોય પણ ભગવાન તો બધાના હોય છે. કોઈ વ્યવસ્થા ચલાવવા માટે ટ્રસ્ટ બનાવીએ, સંસ્થા બનાવીએ, પણ પ્રભુ તો બધાના છે. ઠાકોરજી તો દરેક વ્યક્તિના છે અને દરેકે એ જ ભાવ રાખીને આવવું. મારા શ્રીનાથજી બાબા બિરાજે છે, મારા ઠાકોરજી બિરાજે છે. આવો ભાવ રાખી, પોતાનાપણાનો ભાવ રાખી જ્યારે આપણે આવીએ છીએ, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. ગોપાલદાસે પણ કહ્યું ને, કઈ કૃપા કરું, મને પોતાનો ગણો. તો જ્યારે પણ શ્રીનાથ ધામમાં આવો
ત્યારે કાર્યકર્તા રૂપે સેવામાં જોડાઓ. કેટલા બહેનો ફૂલઘરમાં, ભંડારમાં, સાહિત્યમાં કેટલા પ્રકારથી સેવા કરી રહ્યા છે. અને હવે તો વેઇટિંગ લિસ્ટમાં નામ આવે એવું થઈ ગયું છે સેવા માટે, કારણ કે એટલા લોકો જોડાય છે, પ્રસન્નતા છે. પણ ભાઈઓને અપીલ કરીશ, 1 મહિનામાં 2 કલાક ભાઈઓના સત્સંગ માટે કાઢો. ને અમે તો એ વિચાર કરી રહ્યા છીએ કે હવે સત્સંગના પ્રવાહને દૂર સુધી લઈ જઈએ. લંડનના જુદા વિસ્તારોમાં પણ, જેમ સાઉથ લંડન છે કે દૂર સુધી નથી અહીંયા આવી શકતા, તો ત્યાં આવા સત્સંગ સેન્ટરો ખોલવા કે દર મહિને ત્યાં પણ એક સત્સંગ સભા થાય.